નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિત વિષયના ત્રીજું ચેપ્ટર દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મના 5મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લોપની રીતે સમીકરણનો ઉકેલ મેળવતા શીખીશું. અગાઉના તાસની અંદર આપણે આદેશની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવતા શીખ્યા હતા. તો આ પહેલો પ્રશ્ન તમારી સામે છે. આ પ્રશ્ન કઈ રીતે પરીક્ષામાં પૂછાય? તો એ રીતે પૂછાય કે ભાઈ નીચે આપેલ માહિતી પરથી દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેના પરથી તેનો ઉકેલ મેળવો. આવો પ્રશ્ન પૂછાય. શું? ફરીવાર માહિતી ઉપરથી તમારે સમીકરણ યુગ્મ બનાવવાના અને એને લોપની રીતે ઉકેલવાના છે. એ રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે. તો અહીંયા રકમ તમારી સામે છે, વાંચો કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા. અપૂર્ણાંક કેવો હોય એ પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અપૂર્ણાંક કંઈક x ના છેદમાં y પ્રકારનો હોય, બરાબર? a ના છેદમાં b પ્રકારનો. તમે શીખી ગયા છો. તો એના અંશમાં 1 ઉમેરો અને છેદમાંથી 1 બાદ કરો તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત એટલે કે નાનામાં નાનું ટૂંકું રૂપ કેટલું બને છે? 1 બને છે. તો આ વિધાન ઉપરથી આપણું પહેલું સમીકરણ મળશે. પણ સૌપ્રથમ અપૂર્ણાંક કેવો હોય આપણે ધારવો પડે. ચલો સોલ્યુશનની શરૂઆત કરીએ. કે ધારો કે અપૂર્ણાંક x ના છેદમાં y છે, બરાબર? અપૂર્ણાંક કેવો લીધો? x ના છેદમાં y. હવે પેલું વિધાન આપ્યું છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને છે. આ વિધાન તમારે પહેલા લખવું પડે, બરાબર? અત્યારે આપણે નથી લખતા. તો અંશમાં 1 ઉમેરો તો આ અપૂર્ણાંકનો અંશ કોણ થયો? તમે બધા જાણો છો x. તો અંશમાં 1 ઉમેરો અને છેદમાંથી 1 બાદ કરો. અહીંયા છેદ છે y એટલે y માંથી 1 બાદ કરો તો આનો જવાબ એટલે કે આનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું બને છે? 1 બને. એટલે આના બરાબર 1 આવે. તો આપણું સમીકરણ 1 બની ગયું. પણ હજી આ y - 1 છેદમાં છે એને બરાબરની આ બાજુ આવીએ તો ગુણાકારમાં આવે તો y - 1 ગુણ્યા 1 એટલે y - 1 જ રહેવાનું. એટલે કે x + 1 બરાબર y - 1. આ ભાગાકારમાં હતા ને મેં ગુણાકારમાં લઈ લીધા જમણી બાજુ અને x સાથે ગુણાવે એટલે પોતે સંખ્યા આખી આવે. હવે બધું ડાબી સાઈડ લઈ લઈએ એટલે આપણને સમીકરણ મળી જાય. એટલે x + 1 આ વત્તા y આ બાજુ આવે તો માઈનસ y ઓછા 1 બરાબરની ડાબી બાજુ આવે તો પ્લસ 1. તો ડાબી બાજુ આ જમણી બાજુ શું વધ્યું? 0. ચલો હજી આનું સાદુરૂપ આપી શકાય કારણ કે અચળ પદ 2 છે. તો x - y + 1 ને +1 કેટલા થશે? +2. તો આ આપણું સમીકરણ થયું પહેલું. પહેલું સમીકરણ મળી ગયું. હવે એ જ રીતે આગળની બીજી માહિતી આપણને આપી છે કે આ જ રીતે જો અહીંથી બીજું સમીકરણ બનશે કે જો છેદમાં માત્ર છેદમાં જ 1 ઉમેરતા, જો અંશમાં કઈ ફેરફાર નથી કરવાનો, છેદની અંદર તમે 1 ઉમેરો તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને. તો તે અપૂર્ણાંક શોધો. આપણે અંશમાં કઈ નથી ઉમેર્યું. વિધાન તમારે લખવાનું કે જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે. એટલે શું લખશું? અંશમાં કઈ નથી ઉમેરતા, અંશ એમનેમ રહેશે. આપણે ધારેલો અપૂર્ણાંક છેદમાં શું કીધું છે? 1 ઉમેરતા એટલે y + 1 એના બરાબર શું બને છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2. ચલો આને પણ જેમ ઉપરના સમીકરણમાં આપણે સાદુરૂપ આપ્યું એ જ રીતે આ 2 છે એનો છોકરી ગુણાકાર કરીએ. આ બાજુ ભાગાકારમાં છે એટલે અહીં ગુણાકારમાં આવશે. તો શું થશે? 2x y + 1 આ બાજુ ભાગાકારમાં બરાબરની આ બાજુ આવે તો અંશમાં, બરાબર? 2 ને અહીંયા ગુણાવી દો. આ છેદ છે એને જમણી સાઈડ ગુણાવી દો. તો y + 1 ગુણ્યા 1 એટલે શું થશે? એના બરાબર y + 1. હવે બધું આપણે એક સાઈડ ડાબી બાજુ ભેગું કરીએ તો કે ભાઈ 2x + y આ બાજુ હોય તો -y + 1 આ બાજુ હોય તો -1 બરાબર 0. આ આપણું સમીકરણ નંબર 2 થયું. તો 2 વિધાન આપણને આપ્યા હતા એના ઉપરથી 2 સમીકરણ મળી ગયા. હવે લોપની રીતે આ સમીકરણનો ઉકેલ મેળવવો છે. તો યાદ કરો લોપની રીતમાં શું કરવું પડે? તો કે સાહેબ x નો આગળનો સહગુણક અથવા
y ની આગળના સહગુણક સમાન કરવા પડે. જો બેમાંથી એકના સહગુણક સમાન હોય તો એ સમીકરણોને કોઈ સંખ્યા વડે ગુણવાની નહીં, ડાયરેક્ટ એ બે સમીકરણની બાદબાકી અથવા સરવાળો કરો તો આપણને x કા y નો લોપ એટલે દૂર થઈ જાય અને x કે y ની કિંમત મળી જાય. તો જો અહીંયા ખૂબ સરળ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે મારે x નો લોપ કરવો છે આ પહેલા અને બીજા સમીકરણમાં, તો પહેલા સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે. 2 વડે ગુણો તો અહીંયા 2x આવી જાય, અહીંયા 2x છે એટલે x નો લોપ થઈ જશે આગળ. પણ અહીં જો y ની આગળ એક સંખ્યા એક જ છે એટલે એના સહગુણક સમાન છે. તો મારે જો y નો લોપ કરવો હોય તો કોઈ સંખ્યા વડે સમીકરણોને ગુણવું પડશે નહીં, ફક્ત એક સમીકરણમાંથી બીજું સમીકરણ હું બાદ કરીશ, બરાબર? કારણ કે બેની નિશાની સરખી છે એટલે કરવી પડે બાદબાકી. તો ચાલો સમીકરણ 2 માંથી 1 બાદ કરું અથવા 1 માંથી 2 બાદ કરું, જવાબ સરખો હોય. આપણે લખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, અથવા તો આપણે એમ પણ શીખ્યા કે સમીકરણ 2 અને 1 નો એકને લોપની રીતે ઉકેલતા. તો ચાલો સમીકરણ 2 પહેલા લખું છું, 2x y માઈનસ 1 બરાબર 0. પેલું સમીકરણ શું હતું? તો કે x માઈનસ y વત્તા 2 બરાબર 0. હવે આની બાદબાકી કરવી છે તો તમે જાણો છો બાદબાકી બધા જ પદની થાય એટલે નિશાની ફરી જાય. અહીંયા ઓછા છે ના વત્તા, વત્તા છે ના શું થશે? ઓછા, અને શૂન્યમાં ઓછા કે વત્તા કરો એ તો શૂન્ય જ રહેવાનું છે બરાબર ની આ બાજુ. ચાલો સાદરૂપ આપીએ. 2x માંથી x બાદ થાય તો x, ઓછા y ને વત્તા y શું થશે? કેન્સલ. ઓછા 1 ને ઓછા 2 કેટલા થાય? ઓછા 3. તો x ઓછા 3 બરાબર 0 મળ્યો આપણને. શું મળ્યું? x ઓછા 3 બરાબર 0. તો ઓછા 3 બરાબર ની આ બાજુ જશે તો શું જવાબ મળે? કે x બરાબર 3. આ x ની કિંમત મળી ગઈ, એને પહેલા કે બીજા સમીકરણમાં મૂકીએ તો y ની કિંમત મળી જાય. એ લખવાનું કે x બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા, ચાલો x દેખાઈને 3 મૂકું, માઈનસ y વત્તા 2 બરાબર 0. અહીંયા જો 3 વત્તા છે 2 વત્તા એટલે 3 ને 2 કેટલા થશે? 5. ઓછા y વત્તા 5 બરાબર 0. હવે ઓછા y ને ઓલી બાજુ મોકલી દઉં તો 5 બરાબર y અથવા તો y બરાબર 5 એમ લખી શકાય ને. આમ શું લખી શકાય? y બરાબર 5. તો x ની કિંમત અને y ની કિંમત મળી ગઈ એટલે છેલ્લે આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે શું લખશું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x, y બરાબર 3,5 મળે. શું? 3,5 મળે. એક્ઝામ્પલ ખૂબ સરળ, પણ આવા એક્ઝામ્પલ ની અંદર આપણે શું ધારવું અને આપેલ માહિતી ઉપરથી સમીકરણ બનાવવા એ જ ખૂબ અગત્યનું છે. પછી આગળ એનું સાદુરૂપ તો ખૂબ સરળ છે, બરાબર? લોકની રીત ખૂબ સરળ રીત છે, પરંતુ આવા એક્ઝામ્પલમાં સમીકરણ બનાવવા એ ખૂબ અગત્યના છે. તમને રીત આવડતી હશે પણ સમીકરણ ખોટા બનાવશો તો તમારો એક્ઝામ્પલ છે જવાબ ખોટો મળશે. એટલે ખાસ વ્યવસ્થિત રકમ ઉપરથી સમીકરણ બનાવવામાં ધ્યાન રાખજો. ચાલો એકવાર દાખલો જોઈ લો, ત્યારબાદ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો બીજા એક્ઝામ્પલમાં જો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાનમાં એટલે કે હાલમાં ઉંમર કેટલી થશે? હવે ઉંમર આધારિત ઉદાહરણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર? અને 3 ગુણની અંદર, 2 ગુણની અંદર કે 4 ગુણની અંદર પણ આ દાખલો પૂછાઈ શકે. તો આપણે શોધવાનું શું છે? જો આપણે અગાઉ જ કીધું હતું, આની પહેલાના એક્ઝામ્પલમાં એ અપૂર્ણાંક કયો હશે એવું આપણે પૂછ્યું હતું, બરાબર? સોરી, હા, અપૂર્ણાંક પૂછ્યું હતું. x અને y ની કિંમત મળી ગઈ હતી છેલ્લા એક્ઝામ્પલમાં, બરાબર? એના આધારે આપણે પહેલા અપૂર્ણાંકનો જવાબ માંગ્યો હતો તો આપણે x ની કિંમત મળી હતી 3 અને y ની કિંમત મળી હતી 5 અને એનો જવાબ એવો પૂછ્યો હતો તો એ અપૂર્ણાંક શું હશે? અપૂર્ણાંક શોધવાનો હતો. તો અપૂર્ણાંક આપણે શું ધાર્યો હતો?
તો કે અપૂર્ણાંક ધાર્યો તો x ના છેદમાં y, તો 3 ના છેદમાં 5 એ આપણો માંગેલો જવાબ થાય. તમે x અને y સુધી ગણી નાખો, બરાબર. આપણે પહેલા સોલ્યુશનમાં આટલો છેલ્લે લખવું પડે કે આમ માંગેલ અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5 મળે. તો એમાં આપણે આ ધાર્યું હતું, કારણ કે આપણને માંગ્યું હતું કે અપૂર્ણાંક શોધો, તો આપણે આ ધાર્યું હતું ને x ના છેદમાં y. એ જ રીતે આમાં આપણને નુરી અને સોનુની વર્તમાન ઉંમર પૂછી છે, તો આપણે ધારવું પડશે કે ધારો કે નુરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે, એવું ધારીએ. ચાલો કે ધારો કે નુરીની વર્તમાન ઉંમર x વર્ષ તથા સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. આવું આપણે ધાર્યું, બરાબર. હવે પેલું વિધાન વાંચો અને એના આધારે આપણે જવાબ દેવાનો છે. પેલું વિધાન શું છે કે 5 વર્ષ પહેલા, આપણે હાલમાં 2020 ચાલે, 5 વર્ષ પહેલા કેવું હોય તો શું કરવું પડે? 2020 માંથી 5 બાદ કરવા પડે ને, એટલે આપણે 2015 મળે. તો અહીંયા 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, એવું કીધું છે. આ પહેલું વાક્ય, બરાબર. અહીંથી લઈ અને છેક અહીંયા સુધી એના આધારે આપણું પહેલું સમીકરણ બનશે. તો 5 વર્ષ પહેલા, એ વિધાન અહીં નોંધી લેવાનું પહેલા કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો 5 વર્ષ પહેલા જવું હોય તો હાલમાં x વર્ષ છે, 5 વર્ષ પહેલા પાછળ જવું હોય તો આપણે શું કરવું પડે? બેયની ઉંમરમાંથી 5 બાદ કરવા પડે. જો બેયની ઉંમરની સરખામણી કરીએ છીએ માટે આ બેયની 5 વર્ષ પહેલાની ઉંમર થઈ ગઈ, આ નુરીની અને આ સોનુની. તો નુરીની ઉંમર છે એ સોનુની ઉંમરથી 3 ગણી હતી. આ છે આની ઉંમર નુરીની 5 વર્ષ પહેલાની, ઈ સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર કરતા 3 ગણી હતી આ ઉંમર. તો મારે બરાબર ઇક્વલ કરવું હોય તો તમે શીખી ગયા ઓલરેડી આ 3 ગણી છે, તો 3 વડે મારે આ જે સોનુની ઉંમર છે એને ગુણવું પડે. તો ચાલો હવે આને ગુણી દઈએ અંદર, એટલે એક સમીકરણ મળી જાય. તેથી x - 5 3 ની અંદર ગુણાવો તો 3y - 3 × 5 = 15. બધા જ પદને ડાબી બાજુ લઈ લઈએ તો કે x આ વત્તા 3y ને આ બાજુ લઈ લો -3y, આ -5 હતા ઓછા 15 બરાબર ની આ બાજુ આવશે તો વત્તા 15. ડાબી જમણી બાજુ શું રહ્યું? 0. હવે x વાળું પદ એ જ રીતે જ રાખીએ, y વાળું પદ પણ એક જ છે, અચળ પદ 2 છે, એટલે એનું સાદુરૂપ આપીએ તો 15 માંથી 5 બાદ કરીએ તો શું વધશે? +10 બરાબર 0. આ આપણું સમીકરણ પહેલું થયું. હવે આગળ બીજી માહિતી આપી, અહીંથી આગળ વિધાન વાંચો તો કે 10 વર્ષ પછી, એટલે વર્તમાન પછી 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, આવું કીધું છે. એ વિધાન આપણે લખવું પડે કે 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થાય. તો 10 વર્ષ પછી જવું હોય, હાલમાં x વર્તમાનમાં, તો 10 વર્ષ પછી એટલે શું કરવું પડે? બંનેની ઉંમરમાં આપણે 10 એડ કરવા પડે. તો 10 વર્ષ પછી નુરીની ઉંમર છે એ સોનુની ઉંમર કરતા 2 ગણી છે, તો મારે 2 વડે કોને ગુણવું પડે? સોનુની ઉંમર, તો બેની ઉંમર ઇક્વલ થાય. જો આવું શા માટે કરું છું? મારે સમીકરણો જોઈએ છે માટે, બરાબર. હવે સાદુરૂપ આપીએ તો કે x + 10 = 2 ની અંદર ગુણાવીએ તો કે 2y 2 સાથે પછી y સાથે પછી 10 સાથે, તો 2 × 20. હવે બધું ડાબી બાજુ લઈએ તો કે x + 10 + 2y આ બાજુ તો -2y + 20 ડાબી બાજુ તો -20 એના બરાબર 0. ચલો આપણે સાદુરૂપ આપીએ, અચળ પદ છે એનું સાદુરૂપ આપીએ, x y વાળું પદ એક જ છે -2y, અચળ પદ ક્યાં ક્યાં છે તો કે +10 અને -20. તો -20 માંથી +10 બાદ કરો તો શું વધે? -10 બરાબર 0. આ આપણું સમીકરણ 2 મળી ગયું. ફરીવાર જો માહિતી ઉપરથી સમીકરણ બનાવવા
એ જ ખૂબ અગત્યના છે અને આવા એક્ઝામ્પલ ઘણી વાર પૂછાય છે પરીક્ષાની અંદર. એટલે આપણે જ્યારે આવી રકમ પૂછાય તો કે વર્તમાનની ઉંમર ધારી લેવાની અને પહેલા એમ કે 5 વર્ષ પહેલા કીધું હતું, તો જ્યારે પહેલા શબ્દ વાપરવામાં આવે તો ત્યારે આપણે માઇનસ કરવાનું હોય. બીજા સમીકરણમાં શું કીધું? 10 વર્ષ પછી. તો પછી શબ્દ આવે ત્યારે આપણે એની અંદર ઉંમર એડ કરવી પડે, ઉમેરવી પડે. સમીકરણ મળી ગયા. આ સમીકરણ પહેલું છે. આગળ સમીકરણ બીજું મળ્યું. બેયમાં જો x ના સહગુણક સમાન છે, y ના ભલે સમાન નથી, તો હું x ના સહગુણક સમાન છે એટલે બંનેને સરળતાથી બાદબાકી કરીશ એટલે મને y ની કિંમત મળી જશે. બરાબર? તો સમીકરણ, મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરો તો પણ ચાલે, નાનામાંથી મોટું સમીકરણ બાદ કરો તો પણ જવાબ સરખો આવે. ચલો આગળ લખીએ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. ચલો સમીકરણ 1 આપણી પાસે શું છે? x - 3y + 10 = 0. અને બીજું સમીકરણ છે x - 2y - 10 = 0. હવે બાદબાકી કરીએ છીએ. બરાબર? તો બાદબાકી કરવાની અંદર શું થશે? નિશાની ફરી જશે. આ ઓછા ઓછા છે એના વત્તા, ઓછા છે એના વત્તા, બરાબરની પેલી બાજુ તો શૂન્ય જ રહેશે. વત્તા x ઓછા x કેન્સલ. ઓછા 3y માંથી વત્તા 2y. જો એક વત્તા છે એક ઓછા એટલે થાય બાદબાકી. અને મોટા પદની નિશાની 3 માંથી 2 છે એટલે 1. 1 આપણે લખતા નથી, નિશાની -1. વત્તા 10 ને વત્તા 10 કેટલા થશે? વત્તા 20. તો -y વત્તા 20 બરાબર 0 મળ્યું. વત્તા 20 બરાબરની ઓલી બાજુ, ઓછા y ને ઓલી બાજુ મોકલી દઈએ તો y બરાબર આપણે શું મળી જાય? 20. y ની કિંમત મળી એટલે પહેલા કે બીજા સમીકરણમાં મૂકો એટલે તમને x ની કિંમત મળે. ચલો આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો y બરાબર 20 સમીકરણ 2 માં મૂકતા. ચલો 2 માં મૂકીએ તો x - 2 y ની જગ્યાએ કેટલા મૂકીએ? 20 - 10 બરાબર 0. તેથી x - 20 દુ કેટલા થશે? 40 - 10 બરાબર 0. -10 ને -40 કેટલા થશે? -50. એટલે x - 50 બરાબર 0. તેથી x બરાબર આપણને કેટલા મળી ગયા? 50. તો x અને y ની કિંમત મળી જાય તો જે આપણે ધાર્યું હતું એમાં છેલ્લે મૂકી દેવાનું અને છેલ્લે લખવાનું કે આમ નૂરીની વર્તમાન ઉંમર x છે કેટલી મળ્યું? 50. તો કે નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ હશે તથા સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ હશે. છેલ્લે એમ તમારે વિધાન લખવું પડે તો આપણે પૂરામાંથી પૂરા માર્ક મળે. ચલો આના પછી એક છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. ત્યાં સુધી એકવાર ફરીવાર એક્ઝામ્પલ જોઈ લ્યો. ચલો આગળનો ત્રીજા દાખલાની રકમ જો તો કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરો તો મળતી સંખ્યા છે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. પહેલી દ્રષ્ટિએ રકમ વાંચો તો એમાંથી સમીકરણ બનાવવા થોડા અઘરા લાગે, પરંતુ દાખલો ખૂબ સરળ છે અને પરીક્ષા માટે ખૂબ મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર? છેલ્લા 2-3 વર્ષની પરીક્ષામાં પ્રશ્નપત્ર તમે જોશો તો એની અંદર આવો એક્ઝામ્પલ પૂછાયેલો જ હોય છે કે 2 અંકની સંખ્યા શોધો. એની અંદર કંઈક માહિતી આપ્યો એના આધારે 2 અંકની સંખ્યા તમારે શોધવાની હોય છે. તો 2 અંકની સંખ્યા કેવી હોય? તમે 2 અંકની સંખ્યા ઘણી બધી તમે જાણો. બરાબર? 10 થી લઈ અને 99 સુધી 2 અંકની સંખ્યા હોય છે. તો 2 અંકની સંખ્યામાં શું હોય? ઉદાહરણ તરીકે આપણે 11 અથવા તો 12 લઈએ તો એમાં એક એકમની સંખ્યા હોય અને એક દશકની સંખ્યા હોય. બરાબર? આ પહેલી સંખ્યાને આપણે શું કહીએ કે એકમનો અંક કહીએ અને બીજી સંખ્યા છે એને આપણે દશકનો અંક કહીએ. આ કઈ રીતે 12 કઈ રીતે બને? તો કે ભાઈ 10 ની અંદર તમે 2 ઉમેરો એટલે 12 બને. તો આ જે 1 છે એ આપણો દશકનો અંક છે, 2 છે એ એકમનો અંક છે. તો કોઈ પણ 2 અંકની સંખ્યા હોય ને ઈ 10x × y પ્રકારની હોય. હવે y અને x ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લ્યો. ઉદાહરણ તરીકે y બરાબર હું 2 લો, x બરાબર 0 અથવા તો 1 લો. ચલો x બરાબર 1 લો તો 10 × 10 એની અંદર 2 ઉમેરો એટલે મને 12 મળી જાય. એટલે દરેક
બે અંકની સંખ્યા કેવા પ્રકારની હોય? 10x + y પ્રકારની. આપણે ઉદાહરણ તરીકે 23 લ્યો તો 23 ની અંદર દશક તરીકે પેલા 10 હોય, x ની જગ્યાએ શું હોય તો કે 2 વત્તા y ની જગ્યાએ શું 3. આનું સાદરૂપ આપો 10 દુ 20, એની અંદર 3 નાખો 23 જવાબ આવી જાય. તો કોઈ પણ સંખ્યા હોય એમાં પહેલો અંક એકમનો હોય, બીજો અંક દશકનો હોય ને એનું સ્વરૂપ આવું હોય 10 ગુણ્યા પેલો દશકનો અંક વત્તા એકમનો અંક. એટલે હંમેશા યાદ રાખવાનું કે બે અંકની સંખ્યા કેવી હોય? 10x + y પ્રકારની. એટલે આપણે ધારવું પડે સોલ્યુશનમાં કે ધારો કે બે અંકની સંખ્યા કેવી હોય? 10x + y આવા પ્રકારની હોય 10x + y. અહીં તમે લખી પણ શકો કે જ્યાં x એ શું છે? દશકનો અંક છે અને y શું છે? એકમનો અંક છે. શું? એકમનો અંક. કઈ રીતે ઈ ધારવાની હોય સંખ્યા એ આપણે ઉદાહરણ સાથે શીખ્યા. એટલે જ્યારે બે અંકની સંખ્યા પૂછે ત્યારે હંમેશા આ એક સમીકરણ યાદ રાખજો કે બે અંકની સંખ્યા 10x + y પ્રકારની હોય. હવે તમે બે અંકની ગમે તે સંખ્યા લઈ લો અને આ ફોર્મેટની અંદર મૂકો તો એનો જવાબ ઈ જ આવી જાય. આ 23 અથવા આપણે 45 લઈએ તો આમાં x એટલે કે પેલો આ જે છે ઈ દશકનો અંક, 4 દશકનો અંક છે, 5 એકમનો અંક છે. તો એની જગ્યાએ હું અહીં મૂકો, પેલા x ની જગ્યાએ 4 મૂકો, y ની જગ્યાએ 5 મૂકો, સાદરૂપ આપો એટલે 45 મળી જાય. એટલે આ સમીકરણ દરેક બે અંકની સંખ્યા માટે લાગુ પડે. એટલે બે અંકની સંખ્યા કેવી હોય એમ એક ગુણની અંદર પરીક્ષામાં પૂછે તો પણ આપણે લખવાનું કે 10x + y, જ્યાં x એ દશકનો અંક અને y એ એકમનો અંક. ચલો હવે પછી સમીકરણો બનાવીએ. તો પેલું વિધાન આપ્યું છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એવું કહી દીધું. અંકોનો સરવાળો. તો આ સંખ્યામાં x અને y શું છે? અંક છે. તો અહીંયા અંકોનો સરવાળો છે એ આપણે 9 આપી દીધો. એટલે અહીં લખવાનું કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? 9 છે. બરાબર. તેથી આપણું પહેલું સમીકરણ બને કે x + y = 9. ચલો ત્યારબાદ હવે પછીનું બીજું સમીકરણ બનાવવામાં ખાસ ધ્યાન આપજો. એ આપણા માટે થોડું નવું અને ખાસ ધ્યાન રાખવા જેવું. શું કીધું આગળ? કે વળી આ સંખ્યા એટલે જે આપણે બે અંકની સંખ્યા ધારી ને એ સંખ્યાના 9 ગણા. ચાલો આ સંખ્યાના 9 ગણા આપણે વિધાન એ લખવાનું પહેલા કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરી નાખો તો મળતી સંખ્યા કરતા 2 ગણી હોય. એટલે ઈ વિધાન એ લખી નાખો એટલે એના ઉપરથી સમીકરણ બને. તો પહેલા સંખ્યાના 9 ગણા કરીએ. બે અંકની સંખ્યા શું છે? કે ભાઈ 10x + y. એના 9 ગણા કરો તો મળતી સંખ્યા, મળતી નવી સંખ્યા જે મળે એમાં અંકોની અદલા બદલી. એટલે જે એકમનો અંક હોય દશકના સ્થાન આવે, દશકનો અંક હોય એકમના સ્થાન આવે. એટલે સંખ્યા કેવી બદલી જાય? 10y + x થઈ જાય. આ બેની મારે સરખામણી કરવાની છે કે જે મૂળ સંખ્યાના તમે 9 ગણા કરો તો મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી હોય. એટલે આ નવી સંખ્યા મળે ને એ મૂળ સંખ્યા કરતા 2 ગણી હોય. બરાબર. એટલે આને તમારે 2 વડે ગુણી દેવાના. મૂળ સંખ્યાના 9 ગણા કરો તો કોના બરાબર થાય? તો જે નવી સંખ્યાના અંકોની અદલા બદલી થઈ જાય અને એના કરતા 2 ગણી થાય. એટલે એને મારે 2 વડે ગુણ્યા તો બે સમીકરણ કેવા થઈ જાય? સરખા. હવે સાદરૂપ આપો એટલે મને એક સમીકરણ મળે. ચાલો સાદરૂપ આપીએ તો 9 ને પહેલા અંદર ગુણાવીએ તો 9 દાણ 90x વત્તા 9 ને y સાથે ગુણાવીએ તો 9y. આ બાજુ 2 ને પહેલા 10y સાથે ગુણાવીએ તો કે 20y વત્તા 2 ગુણ્યા x એટલે 2x. હવે બધા પદને હું ડાબી બાજુ ભેગા કરું તો 90x પહેલા x વાળું પદ લઈ લઈએ જમણી બાજુ, ડાબી બાજુ તો વત્તા 2x બરાબર ને વટાવીને આ બાજુ આવે તો -2x વત્તા 9y હતા ઓછા 20y આ બાજુ આવે તો -20y જમણી બાજુ 0. ચલો 90x માંથી 2x બાદ કરો તો કેટલા વધે છે? 88x.
ઓછા 20y માંથી વત્તા 9y બાદ કરો કે -11y બરાબર 0. હવે જો આ સમીકરણ મળ્યો, આ સમીકરણમાંથી હું 11 કોમન કાઢી શકું. જો સમીકરણ આમનું પણ રહેવા દે, પણ 11 કોમન કાઢો તો સમીકરણ ખૂબ સરળ થઈ જાય. ચલો આમાંથી 11 કોમન કાઢો તો અહીંયા શું વધે? 8x માઈનસ અહીંયા શું વધશે? 11 કોમન કાઢ્યા તો y બરાબર 0. હવે 11 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં. 0 ભાગ્યા 11 એટલે 0 થઈ જાય. એટલે સમીકરણ મને આવું મળે 8x માઈનસ y બરાબર 0. આપણું સમીકરણ નંબર 2 થયું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 છે એને લોપની રીતે ઉકેલવાના છે. 1 અને 2 ને બે સમીકરણ ખૂબ સરળ છે. એમાં જો y નો સહગુણક એ સમાન છે, નિશાની અલગ અલગ છે. જો સમાન નિશાની હોય તો આપણે બાદબાકી કરવી પડે. અલગ અલગ નિશાની છે એટલે આપણે સરવાળો કરીએ તો y નો લોપ થઈ જાય. બરાબર? ચલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા અથવા તો લોપની રીતે ઉકેલતા. બરાબર? અહીં લખીએ કે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. લોપની રીતે ઉકેલું તો ચાલો બે સમીકરણ લખીએ. પહેલા x y બરાબર 9. બીજું સમીકરણ શું છે આપણી પાસે? કે 8x y બરાબર 0. હવે જો લોપની રીતે મેં પહેલા કીધું કે સરવાળો કરવાનો અને બાદબાકી. અહીં આપણે બાદબાકી નથી કરતા, સરવાળો કરીએ તો સરવાળામાં નિશાની બદલે નહીં, એની જ નિશાની રહે. અથવા તમે આગળ સરવાળો કરો તો પણ ચાલે. તો વત્તા y ઓછા y કેન્સલ થશે. 8x ને x કેટલા થશે? 9x બરાબરની આ બાજુ 9 ને 0 9. તો 9x બરાબર આપણને 9 મળ્યા. તો x બરાબર કેટલા મળે? 9 એકા 9. x બરાબર આપણને મળે 1. આ x ની કિંમત તમે સમીકરણ 2 માં કે 1 માં મૂકો તો તમને y ની કિંમત મળી જાય. ચલો અહીંયા આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. એ લખો કે x બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા. તો ચલો x બરાબર મને 1 મળ્યું, તો y બરાબર 9. 1 વત્તા y બરાબર 9. વત્તા 1 બરાબર ની આ બાજુ આવે તો શું થશે? માઈનસ. તો y બરાબર આપણને મળી ગયા 8. આ x અને y ની કિંમત મળી ગઈ એટલે આપણો જવાબ નથી આવ્યો. આપણને પૂછ્યું તો તે સંખ્યા શોધો, એટલે એ સંખ્યા આપણે કઈ ધારી હતી? 10x y પ્રકારની ધારી હતી ને. તો અહીં લખવાનું તેથી માંગેલ સંખ્યા કઈ હતી? 10x y. હવે x અને y ની કિંમત મૂકો, સાદરૂપ આપો એટલે તમને માંગેલ સંખ્યા મળે. x બરાબર મને કેટલા મળ્યા? 1. તો x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 8. તો 10 એકા 10, 10 ને 8 18. એટલે આપણને માંગેલ સંખ્યા મળી ગઈ. કઈ મળી? 18. છેલ્લે લખવાનું આમ બે અંકની માંગેલ સંખ્યા 18 મળે. બરાબર? તો આપેલ એક્ઝામ્પલ ખૂબ સરળ હતો. દરેક એક્ઝામ્પલમાં બે અંકની સંખ્યા કહે તો આ સંખ્યા યાદ રાખવાની અને આપેલ માહિતી પરથી જો સમીકરણ 2 સાચા બને તો x અને y ની કિંમત મળે. એ મળી જાય પછી જે જવાબ માંગ્યો માંગેલ સંખ્યા, તો એમાં આપણે x અને y ની જગ્યાએ સંખ્યા મૂકો એટલે તમને માંગેલો જવાબ મળી જાય. તો એક્ઝામ્પલ ખૂબ સરળ હતો. આ જ રીતના વધારાના એક્ઝામ્પલ છે તમને લેસનમાં મોકલવામાં આવશે. એ ખૂબ વ્યવસ્થિત રીતે સોલ્વ કરજો. આજે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.